ગેરકાયદેસર હથિયારોને લઈ પોલીસની દોડધામ ચોંકાવનારી રહી છે। 24 કલાકમાં 12 થી વધુ ગેરકાયદેસર હથિયારો પોલીસ વિભાગે ઝડપી લીધા છે। આ કેસને લઈને હવે શહેરમાં ત્વરિત કાર્યવાહી કરવામાં આવી રહી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોએ અલગ અલગ સ્થળોએ દરોડા પાડતા 12 જેટલા ગેરકાયદેસર હથિયારો ઝડપી પાડ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોને લઈ પોલીસની દોડધામ ચોંકાવનારી રહી છે। 24 કલાકમાં 12 થી વધુ ગેરકાયદેસર હથિયારો પોલીસ વિભાગે ઝડપી લીધા છે। આ કેસને લઈ હવે શહેરમાં ત્વરિત કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ફાયરિંગની ઘટનાઓમાં વધતા પ્રકરણોને ધ્યાનમાં રાખીને પોલીસ એક્શનમાં આવી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોએ અલગ અલગ સ્થળોએ દરોડા પાડતા 12 જેટલા ગેરકાયદેસર હથિયારો ઝડપી પાડ્યા છે। આ ઘટના બાદ કથળતી કાયદો અને વ્યવસ્થા પર નિયંત્રણ લાવવાનો પોલીસ વિભાગનો પ્રયાસ ઝડપથી આગળ વધ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર મોટાભાગના હથિયારો દેશી બનાવટી હોય છે, જે અમુક ગેરકાયદેસર તત્વો દ્વારા અનેક પ્રકારની ગુનાઓ માટે ઉપયોગમાં લેવાતા હતા। સાથે જ સ્પષ્ટ તારણ આવી રહ્યું છે કે આ ગેરકાયદેસર હથિયારો મોટાભાગે મધ્યપ્રદેશ અને અતિ દૂરસ્થ ગામોથી સુરેન્દ્રનગરમાં લાવવામાં આવે છે। આ અંગેની તપાસ હવે વધુ ઊંડાણપૂર્વક શરૂ કરવામાં આવી છે। તપાસની દિશા પર હવે આ નિયંત્રણ લાવવાને લઈને કાયદાની કામગીરીમાં મજબૂતી લાવવાના પ્રયાસોનું માર્ગદર્શન પૂરો પાડવા લાગ્યા છે। આ હથિયારો કયા ઈરાદે રાખવામાં આવ્યા હતા તે વિશે પણ વિશેષ તપાસ થઈ રહી છે। કાયદો અને વ્યવસ્થા પર યોગ્ય નિયંત્રણ માટે પોલીસે તપાસના ધમધમાટને ઝડપી બનાવ્યો છે। લોકોની સલામતી માટે અને ગુનાઓ ઘટાડે આ પ્રચેષ્ટા શક્ય બની શકે તેવું એક મહત્વપૂર્ણ પગલું છે। સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં ખાસ કરીને રાત્રે ચોરી, દારૂની હેરાફેરી સહિત ગુનાખોરીના બનાવો સામે આવતા હોય છે। ત્યારે જિલ્લા પોલીસ વડાએ ગુનાખોરી અટકાવવા અને રાત્રિ પેટ્રોલિંગ અને કોમ્બિંગ ચેકિંગ હાથ ધરવા સૂચના આપી હતી, જેને લઈ સુરેન્દ્રનગર શહેરના સિટી એ ડિવિઝન, બી ડિવિઝન, જોરાવરનગર, વઢવાણ સહિત પોલીસ મથકોએ પોલીસ ટીમ દ્વારા શહેરના દરેક પ્રવેશ માર્ગો તથા મુખ્ય માર્ગો પર રાત્રિના 11 કલાક બાદ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં બિનજરૂરી મોડી રાત્રિ સુધી રખડતા લોકો અને શંકાસ્પદ લોકોને અટકાવી પૂછપરછ હાથ ધરાઈ રહી છે। જિલ્લામાં જ્યારે હત્યા, ફાયરિંગના કેસોમાં વારંવાર વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની જે પોલીસ ટીમ છે એ સક્રિય બની છે। એસઓજી અને બીજી ટીમોને સાથે લઈને સુરેન્દ્રનગરના એસપી બધા હથિયાર ચેકિંગમાં જ્યારે નીકળ્યા। હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં 24 કલાકમાં 12 જેટલા દેશી હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે। આ હથિયારો મધ્યપ્રદેશ અને અંતરિયાળ ગામોમાંથી લાવવાની શંકા દર્શાવી રહી છે। જોવામાં તો એ રહ્યું કે આ ગેરકાયદેસર હથિયાર આવે છે ક્યાંથી અને તેનો શું ઉપયોગ કરવા માટે લોકો લઈ લઈને ફરી રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે સરકાર અથવા પોલીસ તંત્ર હવે કેટલું એક્શન મોડમાં જોવા મળશે। પરવેશ સંધી, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરેન્દ્રનગર।